નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા સાથે અમિત કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસ કથામાં અધ્યાય 23 આ 23મા અધ્યાયમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને આ પવિત્ર મહિનામાં કરવા યોગ્ય વિભિન્ન પ્રકારના દાન અને તેનો મહિમા અને તેનાથી મળતા આપણને અક્ષય પુણ્ય વિશે વિગતવાર આપણે જાણશું. તો વિવિધ પ્રકારના દાનનો મહિમા અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ જોઈએ તો નારદજીનો દાન વિશેનો પ્રશ્ન છે કે 22મા અધ્યાયમાં અજાણતા થયેલા દીપદાનથી પણ ગુણનિધિ બ્રાહ્મણનો ઉદ્ધાર કેવી રીતે થયો તે સાંભળ્યા પછી દેવર્ષિ નારદજી પરમ આનંદિત થયા અને તેમણે ભગવાન નારાયણને વંદન કરી અને પૂછ્યું કે હે પ્રભુ, આપની કૃપાથી દીપદાન અને તુલસી પૂજનનો મહિમા હું સમજ્યો. હવે કૃપા કરીને મને એ જણાવો કે આ પુરુષોત્તમ માસમાં કયા પ્રકારના દાન કરવાથી મનુષ્યને સૌથી વધુ અને સારું એવું પુણ્ય મળે છે. સંસારી મનુષ્ય પોતાના કલ્યાણ માટે કઈ કઈ વસ્તુઓનું દાન કરી શકે છે અને જુદા જુદા દાન કરવાથી ભક્તને કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને તમે મને કહો. ત્યારે ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, મનુષ્ય જીવનમાં ત્યાગ અને દાનનું બહુ જ મોટું ખાસ મહત્વ છે, પરંતુ પુરુષોત્તમ માસમાં આપેલું દાન પુણ્ય અક્ષય તેનો ક્યારેય નાશ ન થાય તેવું ગણવામાં આવે છે. આ મહિનામાં મનુષ્યએ અહંકાર વગર સાચા હૃદયથી ગરીબો, સંતો અને બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. ભગવાને આ મહિનામાં ક્યાં ક્યાં દાન કરવા શ્રેષ્ઠ ગણાવ્યા છે તે આપણે જોઈએ કે સૌથી શ્રેષ્ઠ અન્નદાન. અન્નદાન સૌથી મોટું દાન છે. આ મહિનામાં મુખ્યજીવને અન્ન ભોજન કરાવવું એ સાક્ષાત ભગવાનને ભોજન કરાવવા સમાન જ છે. જે વ્યક્તિ આ મહિનામાં અન્નદાન કરે છે તેને પિતૃઓ કાયમ માટે તૃપ્ત થઈ જાય છે, કે તેમના પિતૃ કાયમી માટે તૃપ્ત થઈ જાય છે. તેના ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી રહેતી. બીજું વસ્ત્રદાન. વસ્ત્ર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રો એટલે કપડા વગેરે દાન કરવાથી મનુષ્યને માન સન્માન સારું મળે છે અને તેના પાપોનો હંમેશા નાશ થાય છે. ભૂમિદાન. ત્યારબાદ ભૂમિ અને સુવર્ણનું દાન એટલે કે જમીનનું અને સોનાનું દાન. જે લોકો સક્ષમ છે તેઓ આ મહિનામાં ગાયોના નિભાવ માટે ગૌચર ભૂમિ જમીનનું દાન, શક્તિ પ્રમાણે સોનાનું દાન કરે તો તેમને અશ્વમેધ કરતા પણ મોટું પુણ્ય મળે છે અને તેઓ સીધા વૈકુંઠ ધામમાં અધિકારી એવા બને છે. ત્યારે જળદાન. બીજું આવે જળદાન. માલપુઆ દાનનું ખાસ મહત્વ જોઈએ તો કે ભગવાન નારાયણે આગળ જણાવ્યું કે જેમ જેમ આ પવિત્ર મહિનો આગળ વધે તેમ તેમ ભક્તોએ જળદાન એટલે કે પાણીનું દાન કરવું જોઈએ. ઉનાળા કે તાપના દિવસોમાં તરસ્યા લોકોને પાણી પીવડાવવું એ પણ અમૃત સમાન દાન ગણવામાં આવે છે. આ ઉપરાંત પુરુષોત્તમ માસમાં 33 માલપુડા નું દાન કે કાંસાના પાત્રમાં મૂકી બ્રાહ્મણોને આપવાનો વિશેષ ખાસ એવો ઘણો નિયમ છે. ભગવાને સમજાવ્યું છે કે આ 33 માલપુઆ એ બ્રહ્માંડના 33 કોટી દેવતાઓનું પ્રતીક માનવામાં આવે છે. જે ભક્ત આ દાન કરે છે તેના પર તમામ દેવ દેવતાઓ એક સાથે એટલે 33 કોટી દેવતાઓ એક સાથે પ્રસન્ન થાય છે અને તેના જીવનના તમામ વિઘ્નો તે દૂર કરે છે. હવે નિષ્કામ દાનનો મહિમા જોઈએ. ભગવાન નારાયણે અધ્યાયના અંતમાં એક બહુ સુંદર વાત કહી છે. હે દેવર્ષિ નારદ, દાન હંમેશા સાત્વિક અને નિષ્કામ ભાવે કે બદલામાં કોઈ ઈચ્છા રાખ્યા વગર કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દાન આપીને તેનો દેખાવ કરે કે ઘમંડ કરે તો તેનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. ડાબા હાથે આપેલું દાન જમણા હાથને ખબર ન પડવી જોઈએ, એ જ સાચું દાન છે. ગરીબ માણસ પોતાની ઓછી આવકમાંથી પણ જો 1 રૂપિયો કે 1 મુઠ્ઠી અનાજ દાન કરે તો તેની કિંમત મારા દરબારમાં અમીરોના લાખો રૂપિયા કરતા પણ વધુ ગણવામાં આવે છે. ત્યારે આ હવે આપણે 23મા અધ્યાયનો બોધ જોઈએ તો કે ઉદારતા આપણી પાસે જ કઈ છે જેમાંથી જરૂરિયાતમંદોને આપવો એ જ સાચો માનવ ધર્મ છે. ગુપ્ત દાન છે. દાન હંમેશા ગુપ્ત અને નિરહંકાર ભાવે થવું જોઈએ જેથી તેનું પવિત્ર અને સારું ફળ
મળી શકે. ત્યારબાદ આગળના આપણે 24મા અધ્યાયમાં ભગવાન નારાયણ દેવર્ષિને પુરુષોત્તમ માસ દરમિયાન કયા કયા કાર્યો વર્જિત છે ન કરવા, જે કયા કામો ન કરવા જોઈએ અને કઈ ભૂલોથી બચવું તેનું મહત્વ આપણને આપશે. તો આ અધ્યાયમાં બસ આટલું. તો ઇતિશ્રી પદ્મપુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો વિધિદાન નામ દાન મહિમા નામનો શ્રી 23મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની